નમસ્કાર મિત્રો, હૃદય કઠણ કરીને સાંભળજો આ કરુણ સત્ય ઘટના આપને રડાવી દેશે. અબ્દુલ, આવતા મહિને 14 તારીખે વસંત પંચમીના દિવસે રિંકલના લગ્ન છે. તારે મોડામાં મોડું 13 તારીખે બપોર સુધી પહોંચી જવાનું છે. મારી એકની એક દીકરીના લગ્ન છે અને ધામધૂમથી લગ્ન કરવાના છે. જમાઈ સસુર કુમાર કેનેડામાં રહે છે અને સોફ્ટવેર એન્જિનિયર છે. 15 દિવસ પહેલાં જ બધું ગોઠવાયું છે. રિંકલ તેના મામાને ત્યાં સુરતમાં ગઈ હતી. તેના સુહાન કુમાર માતાને રિંકલને જોઈ અને વનમાં મસી ગઈ અને રિંકલના મામાને વાત કરીને જોણ ગોઠવાયું. રિંકલને સુહાન કુમાર ગમી ગયા અને તેને તાત્કાલિક લગ્ન કરી લેવાયા. પછી તો 1-2 મહિનો બાકી અને સુહાન કુમાર ભારતમાં રહે છે, પછી કેનેડા જવાના છે. એટલે તારે તેને શકીનાને બાપ દીકરાની 13 તારીખ આવી છે અને તે આવી જવાનું છે. સુહાગના કુમાર મિત્રો કેનેડાથી અને દિલ્હી આવતા આના છે. તારી શરણાઈના સુરે મારી દીકરી વળાવવાની ઈચ્છા છે. બોલ ખુશીના સમાચાર, જગા શેઠે અબ્દુલે કહ્યું. અબ્દુલની આંખ ભીની થઈ ગઈ અને બોલ્યો, અરે શેઠજી, તમે ના કરો તો હું પણ શું કરું? તમે મારા શેઠ કહેવાઓ ને. શેઠ તમારે મને હુકમ કરવાનો હોય. હુકમ બહુ સારા સમાચાર આપ્યા છે. જો તમારી મારી દીકરીના લગ્નનું એવું હોય તો શરણાઈ વગડાવીશ ને લોકોને ડંગ રહી જશે. શેઠ સાહેબજી, તમારી દીકરી મારી દીકરી જ ગણાય ને. અબ્દુલે 2 હાથ લંબ કરી અને લંબાવીને કહ્યું, હાજી, બીજી વાત, તમે તારી એકની એક દીકરી છે. શકીનાના સોગન છે. જો ના પાડે તો તને સારી એવી રકમ આપવાની છે અને તારે લેવી જ પડશે ને. અત્યાર સુધી તો તે મારું માન અને બહુ રાખ્યું છે. દીકરીના લગ્નમાં ભલે ને એક પછી પાઈ ના લીધી હોય, તો મારે આ દીકરીનો પ્રસંગ છે એટલે દીકરીનો છેલ્લો પ્રસંગ છે. મારે બધાને ખુશ કરવાના છે. અને હાલ તમે તારા માટે સુરતથી 2 જોડી તૈયાર સુરવાણ અને કફની લેતી આવ્યો છું. અને બેટા શકીની, તારા માટે એક પણ રિંકલને આ 3 જોડી ડ્રેસ મોકલ્યો છે લગ્નમાં પહેરવા માટે કહીને જગા શેઠે 2 થેલીઓ અબ્દુલ આગળ મૂકી. અબ્દુલે 2 થેલી લીધી અને બારણામાંથી વચ્ચે ઉમેલી શકીનાને આપી અને કહ્યું, શેઠ, આની કોઈ જરૂર ન હતી. તમે આવ્યા હોત તો એટલે લઈ આવું છું. બેટા શકીની, જગા શેઠે માટે ચા મૂકી અને ચા પીને જગા શેઠ જવા રવાના થયા. વારંવાર તારીખે ફરીથી યાદ દેવડાવ્યા. શકીનાએ 100 નોટ આપી અને જગા શેઠની કાર રસ્તા ઉપર ચાલતી થઈ. જગા શેઠ અને અબ્દુલ વચ્ચે 30 વર્ષનો ગાઢ સંબંધ હતો. સંબંધ પણ અચાનક જ બંધાઈ ગયો હતો. અમુક સંબંધો માટે ખાસ પ્રબંધો કરવા પડતા નથી, આપોઆપ સર્જાય છે. આમ તો જગા શેઠનું વતન ચળાવા પાસે આવેલું નાનકડું ગામ જાતવા અને પટેલ ખેતી સારી ચલાવવાથી ધારી વચ્ચે એક ફળદ્રુપ જમીનનો એક લાંબો પટ્ટો આવેલો હતો. તે પટ્ટામાં જગા શેઠે 150 વીઘા ચૂરમાં જેવી જમીન હતી અને સાથોસાથ પાણીનું જૂના વખતનું એક નવાણ પણ હતું, જેમાં ગમે તેટલો દુષ્કાળ પડે પણ પાણી ખૂટતું જ નથી. ગામના વૃદ્ધ વ્યક્તિઓ કહેતા હતા કે છપ્પનિયા કાળ પણ ધમાધમ પાણી ભરપેલું હતું. જગા પટેલે બાપા કાળુભાઈના કાંડા બળિયા અને મહેનત હતા. એ જ વારસો જગા પટેલે ઉતર્યો હતો. ઘરે સુખ સાહેબની અને પાર ન હતો. 30 વર્ષ પહેલાં જગા એટલે કેરીનો લેવા માટે તાળાગીર ટ્રેનમાં બેસી અને તળાજા રેલવે સ્ટેશન પર ઉતરી ગયો. એ ખાલી આજુબાજુ આવેલા આંબાવાળીઓ પર નજર નાખતા હતા. તે વખતે તેની ઉંમર 25 વર્ષની હશે અને તળાજાની મુલાકાત લેવાનું કારણ એટલું હતું કે અઠવાડિયામાં પછી એને ઘરે ભગવતની સપ્તાહ બેસવાની હતી. અને જગા શેઠે બાપા કાળુ શેઠને એવી ઈચ્છા હતી કે આ વખતે ભાગવત કથામાં જે સંબંધીઓ આવે અને ભાવિ ભક્તો કથામાં રસપાન કરવા આવે એને ખાવાની કેરીનો રસ અને પીવામાં શેરડીનો રસ એમ 7 દિવસ આપો. અને શેરડીની વ્યવસ્થા પણ થઈ ગઈ હતી. પણ આટલી બધી કેરીઓને સગવડ કરવા માટે એ તળાજા આવ્યા હતા. એક મોટા આંબાવાડિયા પર નજર કરીને ઝાલો છૂપો હતો. એ આઠવા આંબાવાડીઓની કોયલની ટહુકા સાંભળતા જ આજુબાજુના 2 મોર પણ નજર આવ્યા અને થોડે આધેરું કોઈ શરણાઈ વાગતું હોય એવું લાગ્યું. જગા શેઠે ત્યાં ગયેલા ને એક 18 વર્ષનો છોકરો એક આંબાની ડાળ પર બેસીને ચડીને શરણાઈના સૂર સાથે રેલાવી રહ્યો હતો. અબ્દુલ સાથે તેની આ પહેલી મુલાકાત હતી અને અબ્દુલે આંબાવાડીમાં રખેવાળીનું કામ કરતો હતો. આંબાવાડીયામાં માલિક સાથે વાત થઈ અને કેરીનો ભાવતાલ થયો. સાટું નક્કી થયું અને આજે રોજે 40 મણ પાલક કેરી અને તળાજામાંથી ટ્રેનમાં ચડાવી દેવામાં આવશે. એ ચલાણા ઉતરી જશે અને બાનું દેવાઈ ગયું. જગા શેઠે અબ્દુલ વિશે પૂછ્યું ને આંબાવાળીઓનો માલિક દેવાતભાઈએ કહ્યું કે એ છોકરો 12 વર્ષથી મારી ત્યાં છે. મને જ્યારે એ મળ્યો ત્યાંથી માંડ 6 વર્ષનો હતો. હિન્દી બોલતો હતો અને એ પોતાનું નામ જ બોલી શકતો હતો. એ વર્ષે અહીં હિરણ નદી ગાંડીતુર બની હતી. 2-3 ટ્રક એમાં તણાઈ ગયેલો હતો અને યુપી બાજુના ટ્રક હતા. અહીંથી સાસણમાં બાંધકામ ચાલે છે
અને ત્યાં કામ કરતાં કરતાં છોકરાનો ફોટો પણ છાપવામાં આવેલો. પોલીસે 2-3 દિવસ છોકરાને રાખ્યો અને સાસણ અને તળાજા વચ્ચે એક છેક વેરાવળ સુધી બંને સુધી કોઈ પોલીસ છેવટે અનાથ આશ્રમમાં મૂકવા માટે નક્કી કર્યું હતું. આ છોકરો મને મળ્યો છે એટલા એના કાગળિયા સહી સિક્કા કરવા માટે હું પોલીસ સ્ટેશન ગયેલો હતો. મારી ઘરવાળી શાંતુ મારી જોડે છોકરો અને મને જોઈને વળગી ગયો અને મારી સાથે આવતું હતું અને શાંતાસ જોઈને બોલ્યો, અમે શાંતાઓ અને ભાભી બનીએ છીએ. અને એક બાજુ લઈ જઈને કહે કે આ ફૂલડા જેવો છોકરો અનાથ આશ્રમમાં થોડો મુકાય, આપણી જોડે વાડીએ પડ્યો રહેશે. બસ અબ્દુલ અમારી સાથે લઈને આવ્યો અને લોહીના ગુણ હોય એમ ભગવાનની ભેટ એ શરણાઈને સરસ વગાડે છે. એની સરસ વાત એ છે કે પૂછો તો હવે ગુજરાતીમાં પણ બોલે છે અને આંબાવાડીનું બધું જ ધ્યાન રાખે છે. અબ્દુલ મારા દીકરા કરતાં વિશેષ છે. જગા શેઠે પણ અબ્દુલ પ્રત્યે ખૂબ જ લાગણી હતી. બસ પછી એ તો ખુદ અબ્દુલ સપ્તાહ ચોથા દિવસે કેરી લઈને ચલાવા ટ્રેનમાં ઉતર્યો. જગા શેઠે એને ઘરે લઈ જવા માટે ભાગો સપ્તાહમાં એને શરણાઈ વગાડી અને સૌ અભાસ બની ગયા. શાસ્ત્રીજીએ 2-3 વૃંદાવનમાં વ્રજ ભાષાના ગીત ગાયા અને અબ્દુલે એવી શરણાઈ વગાડી કે સૌની આંખમાં આંસુ આવી ગયા. વળતી ટ્રેનમાં જગા દેઠે દેવાસભાઈને એવો સંદેશો મોકલ્યો કે અબ્દુલ હવે સપ્તાહ પૂરી થઈ જશે ત્યારે આવજે અને જૂના ફિલ્મનું ગીત પર અબ્દુલ અદ્ભુત શરણાઈ વગાડતો. શબ્દો પૂરી થઈ અને ભાગવત સપ્તાહ વાંચવાનું શાસ્ત્રીજીએ જગત પ્રકાશજીની કથા પૂરી થયા પછી કહ્યું કે જગાભાઈ આ છોકરાને ગળગુસ્તી શરણાઈનો સૂર મળ્યો છે. હું 4 વર્ષ વૃંદાવનમાં રોકાયો છું. ત્યાંના સારા શરણાઈ વાદકો સાંભળ્યા છે પણ અબ્દુલ જેવી ઊંચાઈ અને કરુણામાં આવે છે એ ત્યાં તો કોઈ નામ નથી. આ તો ચિત્રે વેટ્યું ને રતન છે. કોઈ અલગારી ફકીર ઓલિયો છે અને જીવનભર સંબંધ સાચવજો. તમારા જીવનમાં દુઃખ ક્યારેય નહીં આવે. આ અબ્દુલના રૂપમાં તમે ઓલિયો મળી ગયો હશે. બસ પછી તો જગા શેઠનો આજુબાજુમાં કોઈ સંબંધ પરતે લગ્ન પ્રસંગ હોય તો અબ્દુલને કહે ને કે તારા શરણાઈ વગાડવાનું આવવાનું કહેજે. અને અબ્દુલ તૈયાર થઈ હોય. ના કોઈ ભાવતાલ કે ના કોઈ રક્ષક. જગા શેઠે રકમ અપાવે અને લે પણ એક વાતનો નિયમ. જગા શેઠ કહે છે કે જ્યારે શરણાઈ વગાડવાની જાય બાકી ગમો કેટલા રૂપિયા ઓફર કરે પણ અબ્દુલના હોઠ પર શરણાઈ ન જાય. એના જાય સંબંધના કાંટા. પણ 3 વર્ષ પછી અબ્દુલે સાસણ પાસે એક ગામમાં પરણ્યો અને ખરો પણ વર્ષ દિવસ પછી અબ્દુલે ત્યાં જ શકીનો જન્મ થયો અને શકીના 5 વર્ષની હતી ત્યારે તેની માતા ફાતેનું મૃત્યુ થયું. આ જગા શેઠની દીકરીના લગ્ન અબ્દુલ શકીના સાથે આવ્યો અને જાન પરણાવા મહુવા લઈ ગયો અને વરઘોડા વખતે તે શરણાઈ વગાડી. અબ્દુલે તેના ઉપર જાનૈયાને પાગલ થઈ ગયા અને નાચાને રસ્તે નીકળવા મહુવા પાસે થંભી ગયા. અને ખાસ તો કન્યા વિદાય વખતે અબ્દુલે કી દુઆઓ લેતી જા જા તુમકો સુખી સંસાર મિલે એ શરણાઈ વગાડ્યું ને કુંટીને કરુણ વગાડ્યું. કટણ કાળજાના લોકોની આંખમાંથી રીતસરના આંસુઓ વહેવા લાગ્યા. વાતાવરણમાં એટલું કરુણ બન્યું કે આજુબાજુના સુનકર અને એકદમ ભર્યા સનાટો પસરી જતો હતો. સમય વીતતો ચાલ્યો ને દર ઉનાળે આંબાવાડીએ પહેલો ફાળ આવે એટલે 4 ટોપલા કેરી લઈને અબ્દુલ દેવાયતની ભાઈની રજા લઈને પોતાની દીકરી સાથે એક દિવસ માટે જગા શેઠને ત્યાં આવે. જગા શેઠને રિંકલ અને શકીનાનો આખો દિવસ સાથે કાઢે. વળી બીજા દિવસે ટ્રેનમાં જગા શેઠ અને ચાળવાની વિદાય આપે અને શિયાળાના લગ્ન પ્રસંગની સિઝનમાં અબ્દુલની શરણાઈ વાંધવાનું એડવાન્સ બુકિંગ થઈ જાય અને તેને પછી જગા શેઠ પાસે થાય. જગા શેઠ બધી તારીખો ગોઠવી આપતા. અબ્દુલ પાસે હવે સારા પ્રમાણમાં પૈસા આવતા હતા. તેમ છતાં એ પૈસો તેણે પોતાના માટે ક્યારેય વાપર્યો ન હતો. બાપ દીકરીને જોઈને એટલા ખૂબ પૂરતા પૈસા રાખીને બાકીના પૈસાને ખેરાત કરી અને દર શુક્રવારે એ મસ્જિદની બહાર જરૂરિયાતમંદ લોકોને ખાવાનું અને કપડાં પહેરવાનું હોય અથવા તો તળાજાની નીકળતી ટ્રેનમાં જે કોઈ ફકીર સાધુ કે જરૂરિયાતમંદ લોકો મળી આવે છે તેને યથાશક્તિ મદદ કરે ને રહેવાનું હોય તો આંબાવાડીએ ઘણા વર્ષો સુધી કાચા મકાનમાં રહ્યા પછી દેવાયતભાઈ બરાબર ખીજાયા. પછી માંડ અબ્દુલે સારું કહી શકાય એવું મકાન કરેલું. બસ સવાર સાંજ નમાજ અને આંબાવાડીઓ ધ્યાન રાખે. પોતાની દીકરી શકીના અને શરણાઈના અબ્દુલ જીવનનો અંતિમ ચતુષ્કોણ અહીં જ પૂરો થઈ જતો હતો. હવે નમસ્કાર. લગ્નની તારીખ નજીક આવી હતી. તાણામાર તૈયારો ચલાવી હતી અને 8 વર્ષે વેળે જગા શેઠે માણસને તળાજા મોકલી આપ્યા. અટે અબ્દુલે કંકુતરી પહોંચાડી. શેઠ સાહેબજી કહે ચિંતા ન કર, હું 13 તારીખે આવું છું. એ તો દરપત રાખે ને 13 તારીખે રાતે 8 વાગે ચાળવાના ધરતી ઉપર હું પગ મૂકીશ.
તો જગા શેઠ અત્યાર સુધી કોઈ ટેન્શન ના લો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી મૂકો. રેલવે સ્ટેશન ઉપર અબ્દુલ ઉતર્યો અને જગા શેઠે આપેલો સુરવાન પહેર્યો હતો. માથે રાજસ્થાની પાઘડી અને અબ્દુલ સરણું વગાડતો પર નવા નકોર કુમતા બંધાયેલા હતા. શેઠનો મોટો દીકરો હરેશ એને લેવા માટે આવ્યો હતો. ચાચા સકીના ના આવી? દીકરા એ એના મામાને ઘરે ગઈ છે, કાલ બપોર સુધીમાં આવી જશે. કે ક્યાં દેખાય કેમ ચાલે દીકરા? લગ્નની તૈયારી બહુ એમ કેમ છે ને? અબ્દુલે કારમાં બેસતા બેસતા કહ્યું, હા ચાચા, બસ તમારે જ રાહ જોઈ હતી. આજે રાતે તમારું શરણાઈ વાદન છે, ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે. ઘણા લોકો તમારે શરણાઈ વાદક સાંભળવા માટે ઉત્સુક છે. જાન આજ બપોરે તો આવી જશે ને? આવી ગઈ છે. આપણે જૂની વાડીએ ત્યાં 10 વીઘા મંડપ બંધાયેલ છે, પણ માણસો એટલું આવ્યું છે કે લગભગ આ પણ ભરાઈ જશે. તો બહુ બેટા જગા શેઠની આભારી છે. જગા શેઠનો એવો માણસ વલ્લો માણસ ભાગ્યે જ છે જોવા મળશે. પારકી છઠ્ઠીનો જાગવત માણસ છે. તારા બાપા સંબંધ નિભાવી જાણે એવો માણસ છે. વાતો ચાલતી રહી કે ગાડી ગામમાં પ્રવેશીને જગા શેઠના ઘરે અબ્દુલ ઉતર્યો. અબ્દુલ ઉતરતા કહ્યું, મને તો વાડીએ જ ઉતારશો? અહીં તમારી મહેમાન હોય તો કમાણ થાય ને. પણ જગા શેઠે બોલ્યા, તારા જેવા સુવર્ણવાળું ભાઈબંધ હોય ત્યાં કમાણ આવી રહી છે. ભાઈ જગા શેઠે અબ્દુલને પેટ ભરી પડ્યા આડા વળી અને વાતો થઈ. રાતે રાસ ગરબાનો કાર્યક્રમ ગોઠવાયેલો છે. રિંકલ આવીને જમાઈ સાથે અબ્દુલ ચાચાને ખુદા તલાની બંદકી કરતા 2 હાથ જોડીને કહ્યું, સદા સુખી રહે મારા દીકરા. રાતે ગરબા રાસ અને પૂર બહારમાં જામ્યા. અબ્દુલની શરણાઈ આજ અદ્ભુત રસ વગાવતી હતી. સાથે સાફો અને એમાં પીળા ફૂમતા સાથે ગરબાની મધ્યમાં એક તાલે અબ્દુલ શરણાઈ વગાડતો હતો. બધા જ મંત્રમુગ્ધ થઈને શરણાઈ તાલે પગના સથવારે રાસ ગરબામાં જામી રહ્યા હતા. ગરબા રાત્રે 2 વાગ્યા સુધી ચાલ્યા. સૌએ અબ્દુલ પર પેટ વખાણ કર્યા હતા. સવારે વરઘોડામાં અબ્દુલે જમાવટ કરી લીધી હતી. જાનૈયોએ મન મૂકીને ફિલ્મના ગીતના સહારે નાચ્યા. અબ્દુલે આજે વરઘોડામાં પહેલી વાર ધીમે ધીમે થરકતો હતો. વારે ઘડીએ એ સહારે લડીને માન આપતો હતો. વરઘોડામાં મંડપે પહોંચ્યા અને રિંકલમાં પાણીતર સલુ થવા માંડે. અબ્દુલ મંડપ સામે બેસી ગયો અને કન્યાદાનનો સમય આવ્યો. અબ્દુલ એક થેલીમાંથી સોનાનો ઘરેણો કાઢ્યા અને જગા શેઠ સામે ધરીને 2 હાથ જોડ્યા. શેઠ, તમારે કોઈ કમી નથી. હું લઈ આવ્યો છું એ કાંઈ નથી. બસ રિંકલ દીકરા માટે આટલું જ લાવ્યો છું. આ લાવો લેવા માટે તેજો મને આજે કહીને ભીની આંખે રિંકલ સામે ઘરેણા મૂક્યા. એમાં એક ઘડિયાળ પણ હતી અને સુહાસના સાથે ઘડિયાળ પહેરેલી. અબ્દુલે બોલ્યો, જમાઈ રાજા, સાચવજો અમારા રતનને. ખુદા તાલા તમારી જોડે સલામત રાખે. જગા શેઠે અબ્દુલને પેટ ભરીને પડ્યા અને માંડવે સૌની આંખ ભીની થઈ ગઈ. જગા શેઠે અને અબ્દુલ સાથે જમ્યા અને પાણીતર પૂરા કર્યા. કન્યા વિદાયનો સમય આવી પહોંચ્યો અને અબ્દુલની શરણાઈનો સૂર વહાવા લાગ્યો. બાબુ કી દુહાઈ લેતે જાજા તુમકો સુખી સંસાર મિલે. અબ્દુલના શરીરમાં જેટલો શ્વાસ હતો ત્યાંથી તમામ ઘૂંટાઈ અને કૂંટાઈને બહાર આવી ગયો. રિંકલે વિદાય અપાવી દીધી હતી. સામાન્ય રીતે કન્યા વિદાયમાં અબ્દુલ 30 મિનિટ સુધી કરતાં વધારે શરણાઈ વગાડતો નથી અને આજે તે 1 કલાક સુધી શરણાઈ વગાડી અને દિલ દઈને વગાડી. વાતાવરણમાં એક ઘેરી કરુણા છલકાઈ ગઈ હતી અને તમામ આંખમાંથી અશ્રુ વહી રહ્યા હતા. ગામને પાદર અબ્દુલ એક જ બાજુ ઊભો થઈ ગયો. રિંકલ અને સુહાગના કુમારની વિદાય અને જગા શેઠનો એક છેલ્લો પ્રસંગ હતો. ધામધૂમથી ઉકેલીને સૌ પાછા કામમાં લાગી ગયા. સાંજે 8 વાગ્યે જગા શેઠે એના દીકરા હરેશને પૂછ્યું, અબ્દુલ ક્યાં ગયો? દેખાતો નથી. કદાચ થાકીને સૂઈ ગયો હશે. ક્યાં છે? એને તો તરત જ નીકળી ગયો હશે. રિંકલની વિદાય થઈ ત્યારે મને કીધું કે શેઠ, વાત ના કરો તો મારા ઉતાવળ છે, પછી નિરાતે આવીને તમને વ્યવસ્થા કરી દઉં. એટલે એક કારમાં બેસી અને જવાની વ્યવસ્થા કરી દીધી છે. એ કાર હમણાં જ તળાજા મેને મૂકીને આવી જશે. મારો ખરો કહેવાય પણ એને રંગ રાખી દીધો હો. વાત તો પાકી છે. બધા શરણાઈ સૂરના સાંભળીને ખૂબ જ ખુશ થયા હતા. એણે રિંકલને પણ ઘરેણું આપ્યું છે. જમાઈ પણ ઘડિયાળ અપાવી છે અને હવે તે વર્ષે એક દીકરાની શાદી છે. એનો તમામ ખર્ચ આપણે ઉઠાવવાનો છે. તે અબ્દુલને મૂકીને કાર પાછી આવી. કારમાં હરેશનો નાનો ભાઈબંધ ઉતર્યો અને સીધો આવીને ચપાટાભેર બોલી ઉઠ્યો, હરેશભાઈ, ભારે થઈ છે હો. હું અબ્દુલને લઈને તળાજા પહોંચ્યો અને રેલવે સ્ટેશન ઉપર જઈ ઉતરી અને ગયો અને મને કહે છે હું ચાલીને જતો રહીશ. પછી 4 પાય રેલવે સ્ટેશન ઉપર જતો હતો. હું તેના ઘર સુધી મૂકવા ગયો હતો અને એણે ના પાડીને મને કીધું, રસ્તો ખરાબ છે બેટા,
રસ્તાનું રિપેરિંગ કામકાજ હાલે છે. એ ગયા પછી ચાવાળા એ વાત થઈને સાંભળીને હું થરથી ગયો. મિત્રો, આગળ શું બન્યું છે એ ઘટના કરીએ એના પહેલાં જો આપ ચેનલ ઉપર નવા દર્શકો હો તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલશો નહીં અને અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપણને સમયસર મળતી રહે. કાલે જ વહેલી સવારે એ અને શકીના પહેલી ગાડીમાં આપણે ત્યાં આવવાના હતા અને 4 વાગ્યા શકીનાને સાફ કર્યો. શકીના થોડી જ વારમાં મૃત્યુ પામી અને આંબાવાડીઓના માણસો ભેગા થઈ ગયા. આજુબાજુ બધે જ સમાચાર સાંભળીને અરટાઈ ફેલાઈ ગઈ. શકીનાના દફન વિધિ કરીને 3 વાગે નવા કપડાં પહેરી અને સ્ટેશન ઉપર આવી ગયો. આપણે ત્યાં અને રેલવે સ્ટેશન ઉપર એની સાથે દેવાયત પણ ભાઈ હતા. એને કહેતો હતો કે દેવાયતભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું, પણ જગા શેઠને ત્યાં જવું પડશે. એમાં નહીં ને કાલે કોઈ વાતની ખબર ના પડવી જોઈએ, નહીંતર એનો પ્રસંગ બગડશે. ખુદા તાલાને જે ગમ્યું હોય તે શકીનાને વળવાની હાથે ઈચ્છા હતી, પણ હવે રિંકલને વળાવી આવું ત્યાં સુધી ઘરે એવું સાચવજો. આમ તો હવે સાચવવા જેવું કાંઈ બચ્યું નથી, પણ તોય મહેમાનો તો આવશે જ ને. નાનો હતો ત્યારે તેવી રીતે સાચવ્યો હતો, બસ હવે એક દહાડો આવી રીતે સાચવી લેજો. અત્યારે હું નહીં જાઉં તો જગા શેઠની ગાડી લઈને એ કોઈને તેડવા મોકલશે અને ખબર પડી જશે તો લગ્ન અધૂરા રહેશે. હોટલવાળો આ વાતચીત સાંભળી હતો અને મને આમ તો કહ્યું કે માણસ કઠડિયું ખરો, પણ દીકરીનું મૃત્યુ થયું હોવા છતાં તે મોઢા ઉપર એક રેખાનો બદલાણીને વગાડીને પ્રસંગ નીપલવી ઉઠ્યો. જગા શેઠની આંખોમાંથી આંસુ વહી ગયા. આટલા આંસુ તો રિંકલને વળાવી ત્યારે પણ નહોતા આવ્યા. હરેશ, ગાડી લઈને ચાલ, મારે અત્યારે ત્યાં જવું પડશે. તળાજા જવું છે. હું ત્યાં રોકાઈ જઈશ અને દીકરીના તમામ વિધિ પૂર્ણ થઈ જશે. જગા શેઠે બોલીને સીધા જ કારમાં બેસી ગયા. રાતના 1:30 સુમેર કાર તળાજા પાસે આવી અને દેવાયતભાઈના આંબેવાડીએ પહોંચીને અબ્દુલની આગળ 4 માણસો બેઠા હતા. શેઠે ગાડીમાંથી ઉતરીને સીધી દોડ મૂકી અને અબ્દુલને ભેટીને શેઠ રોઈ પડ્યા. સસ થયા પછી બોલ્યા, આવું થયું તોય તું આવ્યો? ભલા આદમી જાણ તો કરાય ને. ખુદા તાલાની જેમ મરજી, શેઠ ખુદાને મને 1 વર્ષ વહેલા દીકરી વળાવવાનું સુખ આપી દીધું હતું. બસ રિંકલ જ મારી સુખી છે અને શકીના મનમાં કોઈ ફરિયાદ નથી અને મારી મનની ઈચ્છા હતી કે એવી રીતે દીકરીને વિદાય આપી દીધી છે. ખુદા સામે કોઈ ફરિયાદ નથી. શું થયું? મારી પાસે ખુદાએ જે બધું આપ્યું છે એ જાણે આપ્યું જ છે ને, અને બધું જ લઈ લે, એમાં ફરિયાદ શાની? આજ તો શેઠને આજ તો જીવનમાં ડુસકા ભરતા રડતા હતા. અબ્દુલની છાતી ફાટ રોઈ પડ્યો અને જગા શેઠ ત્યાં રોકાઈ ગયા. બધી જ વિધિઓ પૂરી થઈ એટલામાં દિવસો ત્યાં રોકાણા. અબ્દુલના મનની સાથે હવે તન ભાગી પડ્યું હતું. શરીરનું ગળવું ગમ્યું અને મહિના પછી અબ્દુલે સખત તાવ આવ્યો. જગા શેઠે એને અમરેલી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. મારા સારામાં સારી સારવાર થઈ અને તાવ સખત વધી રહ્યો હતો. અબ્દુલે જગા શેઠ, હવે છેલ્લા ચુહાર છે, કામ કરો તો મારી શરણાઈ લાવી આપો. છેલ્લી વાર બજાવી લઉં ને શરણાઈ લાવવાની આવીને રાત્રના 3 વાગે બિલકુલ. અબ્દુલ પથારીમાં બેઠો અને શરણાઈના ધીમા સૂરે રેલાવ્યા સામે એક નર્સ, એક ડૉક્ટર અને જગાએ શેઠના ઘરમાં તમામ સભ્યો ઊભા હતા. એ જ જાણીતા સૂર, એ જ કરુણની ચરમ અને સીમાના બાબુલની દુઆએ, બબુલ કી દુઆએ લેતી જા તુમકો સુખી સંસાર મિલે. થોડીવાર પછી શરણાઈ સૂર મંદ થયા અને ગયા. અબ્દુલના શ્વાસોમાં શ્વાસ. અબ્દુલ અને એની સુવાસવાણી એક સાથે વિદાય લીધી. મિત્રો, આ એપિસોડ આપને પસંદ તો આવ્યો હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો, જેથી માતાજીની કૃપા આપ સૌના ઉપર બની રહે. અને ત્યાં સુધી નવા એપિસોડ સાથે મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ખાસ વાલા મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી સત્ય ઘટના અને સત્ય ઘટના આધારિત કહાનીઓ આપને સમયસર સાંભળવી મળી રહે. તો મિત્રો, વિડીયોને તો જરૂર લાઈક કરજો અને તમારા ગ્રુપમાં અને તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને મિત્રો કોઈ નવા એપિસોડ સાથે મળીશું. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. નમસ્કાર મિત્રો, દ્વારકાધીશની જય એકવાર કોમેન્ટમાં જરૂરથી લખજો. થેન્ક યુ.